સમાચારમાં વધુ એક સમાચાર મહત્વના સુરતથી સામે આવી રહ્યા છે તો સુરતના ઓલપાડમાં સાયણમાં હજુ પણ પાણી. સાયણ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ. વિવિધ સોસાયટીમાં હજુ પણ પાણી. મુખ્ય માર્ગો પર પણ પાણી. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. 2 દિવસથી પાણીને લઈને લોકો મુશ્કેલીમાં. વિવિધ દુકાનોમાં પણ ભરાયા પાણી. એક મહત્વના સમાચાર સુરતના ઓલપાડથી તો ઓલપાડના સાયણમાં હજુ પણ સમગ્ર વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યું છે. સાયણ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે મુશળધાર વરસાદ પડ્યો હતો તેને લઈને ઓલપાડના સાયણમાં હજુ પણ અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયા છે. ત્યારે મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 2 દિવસથી પાણીને લઈને લોકોમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વિવિધ દુકાનોમાં પણ પાણી ભરાતા લોકોમાં ચિંતાનો માહોલ હાલ સર્જાયો છે. એક મહત્વના સમાચાર સુરતથી તો સુરતના ઓલપાડ વિસ્તારમાં હજુ પણ પાણી ઉતર્યા નથી. ગઈકાલે જે મુશળધાર વરસાદ પડ્યો હતો તેને લઈને ઓલપાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે સાયણમાં પણ હજુ પાણી ઉતર્યા નથી. સાયણ વિસ્તારમાં હાલ જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાયણની વિવિધ સોસાયટીઓમાં હજુ પણ પાણી છે. ત્યારે મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે જ 2 દિવસથી પાણીને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે પાણી ભરાતા મુખ્ય માર્ગો પર પાણી ભરાતા અને સોસાયટીમાં પાણી ભરાતા વિવિધ દુકાનોમાં પણ પાણી ભરાયા છે. અને લોકો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ તંત્ર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે જે સુરત શહેરમાં જે મુશળધાર વરસાદ પડ્યો હતો તેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે ઓલપાડના સાયણમાં પણ હજુ પણ પાણી ઉતર્યા નથી. સાયણ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ હાલ છે અને વિવિધ સોસાયટીઓમાં પણ હજી પાણી ભરાયેલા છે. ત્યારે મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. 2 દિવસથી પાણીને લઈને લોકોમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વિવિધ દુકાનોમાં પણ પાણી ભરાતા વેપારીઓ પણ હાલ ચિંતામાં છે. ત્યારે આ 2 દિવસથી જે પાણી ભરાય છે તેને લઈને સ્થાનિકો સહિત વાહન ચાલકોને અનેક લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર પાસેથી મદદની આશ રાખી રહ્યા છે. લઈને ઠેર પાણી એવી પરિસ્થિતિ જોવા મળી હતી. કામરેજમાં પડેલા ભારે વરસાદને લઈને સીધી અસર સાયણમાં જોવા મળી રહ્યો તેમ ગત રોજથી સાયણ અંદર બીજા દિવસ પણ હજુ પણ પાણી યથાવત છે અને ઓલપાડ કી સાયણને જોડતો જે સ્ટેટ હાઈવે છે માર્ગ છે એ માર્ગો પર પણ પાણી છે. દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે હાલ જે તંત્ર છે એ તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી કરાઈ ગયા છે. પરંતુ છેલ્લા 2 દિવસથી સાયણ વિસ્તારની અંદર ભરાઈ જવાને લીધે લોકોને હાલાકીનો સામે તમે જોઈ શકો છો કે બેંક સહિત વિવિધ દુકાનો આવેલી માં પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે જે સાયણ વિસ્તારોમાં લોકો 2 દિવસથી પાણી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જે નોકરિયાત વર્ગ છે વેપારી ધંધા પારાવારિક મુશ્કેલીનો સામનો કરવો પડે. જોકે આજે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે જેને લઈને લોકોએ હાશકારો લીધો છે. પરંતુ પાણી ભરાયેલા ત્યારે સુરત જિલ્લાની અંદર સામે આવી રહ્યા છે. મહેન્દ્રસિંહ માંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ. તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક